આજે ચેપ્ટર 6 ની આપણે ટેસ્ટ કરીશું, બરોબર? ટેસ્ટ પેપર સ્ટાર્ટ કરી, બેસી જાઓ બધા. સાહેબ, મેં પ્રયત્ન તો બહુ કર્યા, પણ જેટલું વાંચું છું એટલું ભૂલાઈ જવાય છે. મારું ધ્યાન બેસતું જ નથી. અરે ધ્યાન બેસાડવું પડે બેટા, આ રીતે તો એક્ઝામમાં તકલીફ પડશે. મને ખબર છે, પણ સાહેબ તમે જેટલું કહો છો યાદ રાખ, થોડું ભણી લે, પણ મને અંદરથી એવું લાગે છે કે હું કંઈ જ નહીં કરી શકું. અરે શાંતિ રાખ, થોડો શ્વાસ લે, પાણી પી, બધું ઠીક થઈ જશે. આટલી બધી ચિંતા ના કરીશ તું. ના સાહેબ, બધું હાથમાંથી નીકળી રહ્યું છે. મને સમજાતું નથી મારી જોડે શું થઈ રહ્યું છે. તું ક્યારે વાતને સિરિયસલી લેતો જ નથી, દરેક વાતમાં મજાક. હું તારી સાથે હંમેશા ફસાઈ જાઉં છું. અરે પણ હું શું બોલ્યો? હવે આપણે સામાન્ય વાત તો કરતા હતા. તને આ બધું ઓકે અને મજાક લાગે છે, પણ જે વસ્તુ મને નથી ગમતી એને પણ તું મજાક માને છે. હવે સહન નથી થતું. અરે આટલી નાની વાતમાં આટલું બધું રિએક્ટ કેમ કરે છે? આજે તું કંઈક અજીબ જ બિહેવ કરી રહ્યો છે. શું થયું? મને પોતે જ સમજાતું નથી. બસ મારું મગજ હવે ચાલતું નથી. મને યાર થોડો સમય એકલો રહેવા દે. બેટા, સ્કૂલમાંથી આવી ગયો? ખાવાનું રેડી છે? ચાલ પહેલા ખાઈ લે, પછી થોડું રિવિઝન કરી લઈએ. બસ મમ્મી, રિવિઝન, હોમવર્ક, માર્ક્સ, દરેક વાતમાં તમે ભણવાનું કેમ વાત લઈ દો છો? એના સિવાય બીજી કઈ વાત જ નથી હોતી તમારી પાસે. અરે એમાં હું ખોટું શું બોલી? હું તો તને ફક્ત મદદ કરવાની કોશિશ કરી રહી છું. મદદ કે પ્રેશર? હું સવારે ઉઠું ત્યારથી રાત સુધી મારી ઉપર બસ કામ કામ કામ. અરે મને શ્વાસ તો લેવા દો. મને તો આવું ક્યારેય ના લાગ્યું કે તને આવું લાગે છે. તું ઠીક તો છે ને? મને ખબર નથી, મારે હમણાં કોઈની સાથે વાત નથી કરવી. जीव तर तारू, जीव तर मनमोहन है माधव तू, जीव तर तारू, जीव तर तारू. तारा मार्ग नो एकल प्रवासी हूँ, मारी नदी नो तू सागर. आखું જગ તું તારો નિવાસી હું, ના હું મીરા કે નાગર. મારી નૈયાનો આતમ ખલાસી તું કાના, મનમોહન હે માધવ તું, જીવ તર તારું, જીવ તર તારું. મનમોહન હે માધવ તું, જીવ તર તારું. હવે તો એવું લાગે છે કે કોઈ મદદ કરવાની નથી, ભગવાન પણ નહીં. આ બધું હું એકલો જ ભોગવી રહ્યો છું અને અંદરથી પણ તૂટી રહ્યો છું. चक्रम जगत चक्रम युग चक्रम च केशव आत्मयोग भगवान परिवर्तय दिशा. चक्रम जगत चक्रम युग चक्रम च केशव आत्मयोग भगवान परिवर्तय दिशा. શા માટે તું આટલો ગભરાઈ રહ્યો છે? તારી સામે કોઈ દુશ્મન થોડી છે. તું માત્ર તારા મનથી થાકી ગયો છે. મને ખબર નથી હું શું કરું. મારી સાથે દર વખતે ખોટું કેમ થઈ રહ્યું છે? તારી સાથે ખોટું નથી થઈ રહ્યું, તું પરિસ્થિતિઓને ખોટી રીતે જોઈ રહ્યો છે. તું સમસ્યાઓથી ઘેરાયો નથી, તું જવાબદારીથી ભાગી રહ્યો છે. તો હું આ બધામાંથી બહાર કેવી રીતે આવું? 3 વસ્તુઓ જીવનમાં હંમેશા યાદ રાખજે. સત્ય બોલ, ભલે મુશ્કેલ લાગે. ધીરજ રાખ, કારણ કે ડર હંમેશા છેલ્લે ભાગી જશે. પોતાને દોષ ન દે, બદલાવ લાવવા તો પૂરતો છે. તારા અંદર જે પ્રકાશ છે તેને જાગૃત કર, બાકી બધું પોતે જ ઠીક થવા લાગશે.
કઈ ખોટું નથી. રસ્તો તો અંદર જ હતો. મન સ્વચ્છ બને તો એ દ્વારિકા બને છે, અને એવી દ્વારિકામાં ના ખુદ આવીને ઉભા રહે છે. હે યશોદાનો લાલો મારો, રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. હાલો હાલો, આહા. આવી જાઓ આવી જાઓ. ભાઈ ભાઈ, એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી મારા વાલા, એણે મને માયા લગાડી મારા વાલા, અરે મને માયા લગાડી રે. હે સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે, એણે મને